ને પૈસા ભરેલું ગાડું, પણ મારા આંગણે તો હસી ખેલતી દીકરી, એ જ મારું રજવાડું. જય ગુરખિયા દાદા. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શબ્દો ઓછા પડે છે કે જે લાગણીની વાત આવે. એવા જ આ પવિત્ર પ્રસંગે આપ સૌનું સ્વાગત થાય. સ્નેહ, પ્રેમ અને ખુશી સાથે આજનો આ દિવસ યાદગાર બને એવી આશા થાય. તો આજના આ ભુરખિયા ગામ પરિવારના ચોથા સ્નેહ મિલનમાં પધારેલ તમામ માતા પિતા અને મારા વાલા ભાઈ બહેનો, આપ સૌને પરોઢિયા ઋતુના સચેત વંદન. સાથે અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, કે આપની આ પવિત્ર ઉપસ્થિતિ અમારા કાર્યક્રમને ગૌરવ અને શોભા આપે છે. આપનો અનુભવ, માર્ગદર્શન અને આશીર્વાદ અમારા માટે પ્રેરણાનું દીપક છે. આજે આપના આગમનથી અમારા કાર્યક્રમમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ ઉમેરાયો છે. આપના જેવા મહાનુભાવોની હાજરી અમારા માટે ગર્વની વાત છે. તો આપને પણ હું દિલથી વંદન કરું છું. સાથે આપણા દાતાશ્રીઓ, કે જેમના કારણે આ સુંદર કાર્યક્રમ શક્ય બન્યો છે, તો તે ફક્ત આપના આપેલા દાન અને સહકારના કારણે આપના આપેલો નાનો કે મોટો યોગદાન અમારા માટે મોટા આશીર્વાદ સમાન છે. દાતા એ માત્ર પૈસા આપનાર નથી. દાતા એ હંમેશા દિલથી આપનાર હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજા માટે આપે છે, ત્યારે ખરેખર તે માનવતા જીવંત રાખે છે. આજે આપના સહકારથી એક પરિવાર બન્યો છે અને ચહેરા પર સ્મિત આવ્યું છે, અને આ ચહેરા પરનું સ્મિત જ તમારા દાનની ખરી કિંમત છે. તો એવા આપણા દાતાશ્રીઓને પણ હું ખરા હૃદયથી વંદન કરું છું અને આશા રાખીશ કે આપનો આ પ્રેમ અને સહકાર આગળ જતાં પણ આમ જ મળતો રહે. અને સુરેશ અંકલ, આપને પણ મારા વંદન છે કે આપના થકી ભુરખિયા ગામ પરિવારના સ્નેહ મિલનનું આયોજન થાય છે. એટલું જ નહીં, તેઓ વહેલી સવારે એક હેપી મોર્નિંગ ક્લબ પણ વિનામૂલ્યે ચલાવી રહ્યા છે. તેઓએ ગયા વર્ષે મને પણ દેરડી ગામના સ્નેહ મિલનમાં મારી વાણી વ્યક્ત કરવાનો મોકો આપ્યો હતો. કોઈ બીજા ગામમાં મારી ઓળખ કરાવી, ત્યાં લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. તે બદલ સુરેશ અંકલ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે ખરા આભાર તો યુવાનોનો માનવો જોઈએ, કે જેઓ સવારથી લઈ સાંજ સુધી સેવા આપી રહ્યા છે. તેઓને તો આ કાર્યક્રમ માણવાનો સમય પણ નથી. તેના કારણે જ આપણે અહીં શાંતિથી બેસીને તૈયાર ભોજન જમી શકીએ છીએ. તો એવા યુવાન ભાઈઓ એટલે કે સ્વયંસેવકોને એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. તો આજે હું એક નવા ટોપિક સાથે આવી છું, અને એ છે માં. મિત્રો, માં એ માત્ર શબ્દ નથી, એક લાગણી છે, એક વિશ્વાસ છે અને એક આખી દુનિયા છે. માના તો ગુણ ગાઈએ એટલા ઓછા છે. એટલે જ કદાચ ઈશ્વરે આટલું સરસ માનું સર્જન કર્યું છે. માં એક જ એવી વ્યક્તિ છે કે જે ક્યારેય થાકતી નથી, હાર માનતી નથી અને સદાય સ્મિત સાથે જીવે છે. ને એમ કહેવાય કે ઈશ્વર દરેક ઘર સુધી પહોંચી શક્યા નહીં, ત્યારે તેમણે માને બનાવી. ઈશ્વર કરતાં પણ મોટી છે માં. ત્યારે જ તો તેમને પણ માતાનો પ્રેમ મેળવવા પૃથ્વી પર આવવું પડ્યું હતું ને. ત્યારે જ તો કહેવાય છે ને કે જ્યારે શરીર થાકી જાય, મન હારી જાય અને આત્મવિશ્વાસ ઘટી જાય ને, ત્યારે માના ખોળામાં માથું રાખી જુઓ, હિંમત જરૂરથી આવી જશે. માએ કેટલાય દુઃખોને સહન કર્યા પછી આપણું આટલું સરસ સર્જન કર્યું છે. માએ પોતાના સંતાનને બાળક અથવા તો બાળપણનો જ અનુભવ કરાવે છે. સંતાનની ઉંમર ભલે 5 વર્ષ હોય કે પછી 50 વર્ષ, માને મળવાથી આપણે બાળક જ બની જઈએ છીએ. સાગર પણ નાનો લાગે જ્યારે મને કાનો લાગે. સાગર પણ નાનો લાગે જ્યારે મને કાનો લાગે. ભગવાન જ્યારે માને બનાવી રહ્યા હતા, ત્યારે દેવતાઓએ જોયું અને પૂછ્યું, આટલી સહનશીલ કેમ બનાવી રહ્યા છો? ત્યારે ભગવાને સ્મિત કર્યું અને કહ્યું, કારણ કે તે પોતાના દર્દ પહેલા બાળકની ખુશી જોશે. તે પોતે અધૂરી રહીને બધાને પૂરા કરી દેશે. માં માત્ર સંબંધ નથી, પરંતુ ભગવાનનું બીજું સ્વરૂપ છે. માં એટલે વગર પગારે 24 કલાક કામ કરતી દુનિયાની સૌથી મોંઘી મજૂર, જેનો પગાર છે ફક્ત સંતાનોનું સ્મિત જ. ત્યારે જ તો કહેવાય છે ને કે માં, હવે તું થાકી ગઈ છો ને સૌથી વહેલી જાગી ગઈ છો. પરોઠિયામાં લઈ સાવરનું ફળિયું આખું વાળે, ઈશ્વરની બે ધૂપ સળીથી ખૂણે ખૂણો અંજવાળે, ને મીઠા ટહુકલે માવલડી આખું ઘર જગાડે, ને રૂમસુમતી જ્યાં માં હોય ત્યાં અલાર્મ કોણ વગાડે? વાસણ
કપડાં કચરા પોતા, જાણે તારું જીવન પરસેવો પાડીને સિંચ્યું સંતાનોનું પુવન. તું કર્મયોગને પામી ગઈ છો માં, હવે તો ઠાકી ગઈ છો. તું કર્મયોગને પામી ગઈ છો માં, હવે તો ઠાકી ગઈ છો. મારે મારી માના આશીર્વાદ હોય ત્યારે મને ન નડે કોઈ અપશુકન. મારે તો મધના નહીં, મારે તો મારી માવલડીના શુકન. કહેવાય છે કે માતે માં અને બીજા બધા વગડાના બાપ. જૂના જમાનાની એક કહેવત છે કે ઘોડાનો ચડનાર બાપ મરજો, પણ રેટિયાની કાટનાર માં ન મરજો. કપૂતની માં અને સપૂતનો બાપ. એટલે પુત્ર કદરૂપો હોય, ઠોઠ હોય કે પછી રખડું હોય, તોય મા આવા દીકરાને તરછોડે નહીં જ. માં એ માત્ર બાળકની જન્મદાત્રી નથી, પરંતુ બાળકના ઉમદા સંસ્કારોનું સિંચન કરી તેનું ઘડતર કરનાર એક વિધાત્રી પણ છે. એમ પણ સમજમાં નાનું બાળક તો કોરી પાટી જ હોય છે ને, તેમાં પહેલો અક્ષર તો માં જ પાડે છે ને. તે હાલડાથી માંડીને બાળ ગીતો અને બાળ વાર્તા કરીને બાળકમાં પ્રેમ, શૌર્ય, ઉત્સાહ, ઉદારતા અને નિડરતાના ગુણો માં જ ખીલે છે ને. એ અર્થમાં માં તો 100 શિક્ષકથી પણ વધુ છે. તે લાડ કરાવતા બાળકના મગજમાં સુગર કોટેડ પીનાટની જેમ સાચી વાત ઉતારી દે છે. તે મોટા સંતાનોને પણ પોતાના માતૃપ્રેમમાં બાંધીને એક મોટી પ્રતિજ્ઞા લેવડાવી શકે છે. ગાંધીજી જ્યારે વિદેશ જઈ રહ્યા હતા ત્યારે તેમની માતા પુતળીબાઈએ તેમને માંસ, મંદિરા અને પરસ્ત્રીથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી, જે તેમણે ત્યાં સતતપણે પાળેલી. તે નથી તેમણે કોઈ વિરોધ કર્યો કે નથી કોઈ દલીલ કરી. તે ફક્ત માતા પ્રત્યેના અદ્વિતીય પ્રેમનો આ વિજય છે. માતાના પ્રેમની આ અદ્ભુત તાકાત છે. એટલે જ ગાંધીજી આજે ભારતમાં બાપુનું સ્થાન લઈ શક્યા છે ને સૌ કોઈની સાથે છે ને સૌ કોઈના ખિસ્સામાં છે ને. આજે પણ એક માં જ પોતાના દીકરાને સફળતા અપાવી શકે છે. માના આશીર્વાદથી મોટું આ દુનિયામાં કોઈ વરદાન નથી. માના આશીર્વાદથી મોટું આ દુનિયામાં કોઈ વરદાન નથી. દ્રૌપદી પણ એક માં જ છે ને. તેમણે અભિમન્યુને આશીર્વાદ આપ્યા હતા કે 100 વર્ષની આયુ પામો, પરંતુ આયુષ્યની કમીને કારણે અભિમન્યુનું મૃત્યુ થયું. જ્યારે અભિમન્યુનો શવ દ્રૌપદી પાસે લાવવામાં આવ્યું અને પૂછવામાં આવ્યું કે અભિમન્યુને મારનારને શું સજા કરવી જોઈએ, ત્યારે કોઈએ કહ્યું કે દીકરા સામે દીકરાનો જીવ લઈએ તો સજા બરાબર થાય. ત્યારે દ્રૌપદીએ તરત જ ના પાડી અને 2 હાથ જોડીને કહ્યું, આવું ન કરશો. મને મારા દીકરાના મૃત્યુથી આટલું દુઃખ થતું હોય તો તે પણ કોઈનો દીકરો જ છે ને. એક માં બીજી માના દીકરાનો જીવ કેમ લઈ શકે? ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ જેનો પ્રેમ ન બદલાય એ છે માં. ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ જેનો પ્રેમ ન બદલાય એ છે માં. આ દુનિયામાં માં એક જ એવી વ્યક્તિ છે કે જેને ક્યારેય મોડું થતું નથી. માં તમને નહીં સમજાય આ વાક્ય બોલતા પહેલા 1000 વાર વિચાર કરજો. કારણ કે જ્યારે તમને નહોતું બોલતા આવડતું ત્યારે એને કહીને એકને જ સમજાતું હતી. માથી મોટું કોઈ નથી. માની માં પણ નાની કહેવાય છે. માની દુઆ સાથે હોય ત્યારે સમય તો શું નસીબ પણ બદલાઈ જાય છે. તૂટતા હોઈએ ત્યારે તાકાત આપે, આશ્વાસન નહીં પરંતુ સાથ આપે. સપનાઓને પાક લગાવી માં મારી ખાલી આકાશ નહીં પણ આખું બ્રહ્માંડ આપે. ખુદ પીડાય પણ મને દવા આપે. ખુદ રૂંધાણી છે પણ મને હવા આપે. જે દુનિયા તે ન જોઈ શકી એ દુનિયામાં મને જેવા માં મારી ખુદ બલિદાન આપે. આંગળી કપાય અને લોહીની ધાર નીકળે, એ લોહીના ટીપે ટીપે મારી માનો ઉદ્ધાર નીકળે. ને સંગલા જન્મ લગાવી દઈએ ને તો એ આપણી માં છે ને એ આપણી લેણદાર નીકળે. જ્યારે એક રોટલીના 4 ટુકડા હોય અને જમવાવાળા 5 હોય ત્યારે સૌથી પહેલા કહે મને ભૂખ નથી એ બીજું કોઈ નહીં પણ મારી માં હોય. આંખોનું પાણી અને દિલની વાતો, આંખોનું પાણી અને દિલની વાતો માં સિવાય બીજું કોઈ ના સમજી શકે. શું તમને ખબર છે માની અને બાળકની ઉંમર સરખી હોય છે? કે તરત જ મનમાં સવાલ થયો ને કે આવું તો કાંઈ હોય? કારણ કે તે બાળકના આવવા પહેલા એક સ્ત્રી હતી, એક પત્ની હતી અને એક દીકરી હતી. પરંતુ બાળકના જન્મતા એ જ સમયે તે માં બની ગઈ. થઈને માની અને બાળકની ઉંમર સરખી. જ્યારે સવાલ પૂછવામાં આવે કે માં કેવી હોય ત્યારે તેનો જવાબ આપતા કહીએ કે માં જેના ભાગ્યમાં સંતાનનું સુખ ન હોય તેને એક નહીં પરંતુ 4 દીકરાનું સુખ આપે. દશરથ રાજાના ભાગ્યમાં ક્યાં સંતાનનું સુખ હતું, છતાં પણ શ્રવણને મારવાથી તેની માએ તેને શ્રાપમાં સંતાનનું સુખ આપ્યું. તેનું તો સુખ છીનવાઈ ગયું, છતાં તેણે 4 દીકરાનું સુખ આપ્યું. આવી હોય છે માં. દીકરા પોતાના હોય કે પછી બીજાના, બધાને દીકરા જ માને છે. આવી તો કેટલી માતાઓ થઈ ગઈ, કેટલી માની ઉપમા આપી શકાય. આખી દુનિયા પણ ટૂંકી પડે સાહેબ જ્યારે વાત મારી માના પ્રેમની આવે. માં એ ડોક્ટર પણ છે.
જ્યારે દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી દે ત્યારે માં ખુદ ઈશ્વર પાસે જઈ કહે, જોઈએ તો મારો જીવ લઈ લો પણ મારા દીકરાનો જીવ ના લેશો. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મારે તેને જીવતો જોવો છે. અને ઈશ્વર પણ તેની સામે હાર માનીને એક માને તેનો દીકરો પાછો આપે. આવી હોય છે માની મમતા. મધરનો એમ જ મહત્વનો છે સાહેબ. મધરનો એમ જ મહત્વનો છે સાહેબ. એના વિના આખું જગત અધર છે. માં એક જ એવી વ્યક્તિ છે કે જે આપણને દુનિયા કરતાં 9 મહિના વધારે ઓળખે છે. મરવા માટે તો ઘણા બધા રસ્તા હોય છે, પરંતુ જન્મ લેવા માત્ર એક જ રસ્તો હોય છે, અને એ છે માં. જીવનનો એકમાત્ર એવો દિવસ કે જ્યારે તમે રડતા હતા અને તમારી માં હસતી હતી. જો નસીબ લખવાનો હક મારી માનો હોત તો સાહેબ મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત. વિશ્વનો સૌથી સુવાળો શીખો જો કોઈ હોય તો એ છે માનો ખોળો. દરેક કલાકાર તેની કલાકૃતિ પાછળ કંઈક નામ આપતો હોય છે, પરંતુ માં જેવો આ દુનિયામાં બીજો કોઈ કલાકાર નથી જે બાળકને જન્મ આપે છે છતાં નામ પિતાનું આપી દે છે. આપણા કહ્યા વગર આપણા મનને વાંચનારી વગર ડિગ્રીની મનોવૈજ્ઞાનિક જે હજુ પણ પાતળા કપડાથી સૂરજને હંફાવે છે. મારી માના પાલોમાં એટલો દમ છે, શું તમને ખબર છે? હાલરડું એટલે શું? રડતા બાળકને માં હિંચકો નાખતા કહે છે, દીકરા તું છાનો રહી જા ને તું સૂઈ જા, ને તારા બદલે દીકરા હાલ હું રડું. કહેવાય છે કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, પરંતુ માં એ પોતાના સંતાનને સુખને સુખ જ આપે છે. દરેકના જીવનમાં તે સૌથી ખાસ હોય છે. દૂર રહીને પણ હૃદયની પાસ હોય છે. માર્ક્સ છે ને એ માં જેવું જ છે. જ્યાં સુધી આપણી સાથે હશે ત્યાં સુધી આપણને કોઈ મુશ્કેલી નહીં આવવા દે. દવા કામ ના આવે તો નજર ઉતારે છે. માં છે સાહેબ, હાર ક્યાં માને છે? ગમે તેટલી ઠાકેલી કેમ ન હોય, મેં માને ક્યારે આરામ કરતી નથી જોઈ. વહેલી સવારે ફક્ત 3 જ વ્યક્તિ ઉઠે છે, માં, મહેનત અને જવાબદારી. બનાવટી લોકો અને બનાવટી લાગણીથી ભરેલી આ દુનિયામાં જો કોઈ વાસ્તવિક વસ્તુ હોય તો એ છે એક બાળક માટે તેની માતાનો પ્રેમ. અને છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા થોડી વાતો મારા જીવન વિશે પણ, કે જિંદગી જેની રસોડામાં અડધી વહી ગઈ, જિંદગી જેની રસોડામાં અડધી વહી ગઈ, ખબર નહીં મારી માં ક્યારે ઘરડી થઈ ગઈ. બધાનું ભાણું સાચવવામાં કેવી તે પડી ગઈ, બધાનું ભાણું સાચવવામાં કેવી તે પડી ગઈ, ખબર નહીં મારી માં ક્યારે ઘરડી થઈ ગઈ. બાળકોને ઉછેરવામાં કેવી તે પડી ગઈ, બાળકોને ઉછેરવામાં કેવી તે પડી ગઈ, ખબર નહીં મારી માના ચહેરા પર કરચલી ક્યારે થઈ ગઈ. વ્યવહારને સાચવવામાં એટલી તે વ્યસ્ત થઈ ગઈ, વ્યવહારને સાચવવામાં એટલી તે વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં મારી માના વાળની લડક્યારે સફેદ થઈ ગઈ. થેન્ક યુ.